ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. વિષય ગુજરાતી, ધોરણ 10 અને હું મંસૂરી નૂરજહાં આપની સમક્ષ કાવ્ય 11 શિકારીને લઈ ઉપસ્થિત થઈ છું. કાવ્ય 11 શિકારીને. કવિ કલાપી. સાહિત્યનો પ્રકાર ઉર્મી કાવ્ય છે. શામાંથી લેવામાં આવ્યું છે તો તે કલાપીનો કેકારવમાંથી લેવામાં આવ્યું છે. કવિ કલાપીનો જન્મ 26/1/1874 થયો હતો અને તેઓનું મૃત્યુ 9/6/1900 થયું હતું. માત્ર 26 વર્ષની આયુષ્ય ભોગવનાર કવિ કલાપીએ સુંદર કવિતાઓ રચી છે અને આ સુંદર કવિતાઓ તેમનો કલાપીનો કેકારવ સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી છે. કવિ કલાપી તેમનું ઉપનામ છે અને તેઓનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે. અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે. પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે. પ્રસ્તુત કાવ્ય શિકારીને કાવ્યના આરંભે જ કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે. ફક્ત શિકારી જ શિકાર કરે છે તેવું નથી, પરંતુ સમગ્ર માનવજાત જે પ્રકૃતિનો સંહાર કરે છે તે તમામ માનવજાતને સંબોધી અને કવિ અહીં કહે છે કે રહેવા દે, સંહાર તો રહેવા દે. એટલે કે કવિ અહીં સંહાર ન કરવા માટે વિનવે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની છે. આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે, એના મધુર ગીતો સાંભળવા નહીં મળે. પ્રકૃતિના તત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુંધૈવ કુટુંબકમની ભાવના જળવાશે. વસુંધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે તેવી ભાવના જળવાશે. કોઈનો સંહાર કરવાની ઈચ્છા પણ નહીં થાય, પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે. આમ કવિ કલાપીએ શિકારી કાવ્યમાં દરેક માનવજાતને કુદરતી સૌંદર્યને માણવવાની, સૌંદર્ય દ્રષ્ટિ કેળવવાની વિનવણી કરી છે અને શિકાર કે શિકારી અથવા તો કોઈ પણ પ્રકારની પ્રકૃતિનું સંહાર ન કરવાની વિનવણી કરી છે. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વા દે. રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું, પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે, તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂળ મળી શકે. પક્ષીને પામવાને તો છાનો તું સૂણ ગીતને,
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે, પોષોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આદ્રતા છાઈ, તેમાં કંઈક ભળવું. કાવ્ય 11 શિકારીને. રહેવા દે આ સંહાર યુવાન તું. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું. ઘટે ન ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કોમળું. શિકારી એટલે શિકાર કરનાર. સંહાર એટલે નાશ. ક્રૂરતા એટલે નિર્દયતા. આશ્રમ સંતોનું નિવાસ સ્થાન. સંત એટલે સંન્યાસી. રૂડું એટલે સુંદર. લતા એટલે વેલ. તરુ એટલે વૃક્ષ. ક્રૂર દ્રષ્ટિ નિર્દય નજર. સૌંદર્ય સુંદરતા. કુમળું એટલે મૃદુ કોમળ નજાકત. પ્રસ્તુત પંક્તિમાં કવિ કલાપી કહે છે, રહેવા દે આ સંહાર યુવાન તું. સંહાર એટલે નાશ અને રહેવા દે શબ્દને વારંવાર ઉપયોગમાં લીધો છે. વારંવાર આ શબ્દનો ઉપયોગ કર્યો છે. હવે રહેવા દે શબ્દ આપણે ત્યારે જ વાપરીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ અતિશય વધી જતી હોય, ત્યારે આપણે આ શબ્દ વાપરીએ છીએ કે રહેવા દે, હવે તું રહેવા દે. એટલે કવિ કલાપી અહીં કહે છે કે સમગ્ર માનવ જાત દ્વારા સમગ્ર કુદરતી સૌંદર્ય, આ ઉપરાંત પર્યાવરણ નો નાશ માનવ દ્વારા કરવામાં આવે છે. અને તે એટલી હદે વધી ગયો છે કે કવિ કલાપી કહે છે કે રહેવા દે આ સંહાર એટલે નાશ. નાશ ફક્ત યુવાન એટલે કોઈ શિકારી જ કરે છે એવું નથી, પરંતુ સમગ્ર માનવજાત જે કુદરતી સૌંદર્યનો નાશ કરે છે, પર્યાવરણનો વિનાશ કરે છે, તે સમગ્ર માનવજાતને સંબોધીને અહીંયા કવિ કહે છે કે રહેવા દે આ નાશ તું રહેવા દે. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનું. ઘટે ના ક્રૂરતા એટલે નિર્દયતા. તને આવી આ નિર્દયતા ઘટતી નથી, શોભા દેતી નથી, પરંતુ આ વિશ્વ જે છે તે આશ્રમ સંતનું છે. આ વિશ્વના અંદર અનેક સંત પુરુષો થઈ ગયા છે અને આ સંત પુરુષોનું જ આખું વિશ્વ બનેલું છે. અને આ વિશ્વને સમગ્ર સંતોનું આશ્રમ કહ્યું છે. અને કહ્યું છે કે આ સમગ્ર વિશ્વ આશ્રમોનું સંતનું આશ્રમ છે. અને તેમાં પંખીડા, ફૂલડા, રૂડા, લતા, આ ઝરણા તરુ એટલે વૃક્ષ, એટલે સમગ્ર વિશ્વ સંતનું જે છે તેમાં પંખીઓ છે, ફૂલો છે, લતા છે, ઝરણા છે અને વૃક્ષો રહેલા છે. અને આ તમામ આ બધા અલગ અલગ નથી, પણ આ બધા ભેગા મળીને જ સૌંદર્યનું નિર્માણ કરે છે. તેના લીધે આખું એ વિશ્વ સુંદર અને કોમળ લાગે છે. અહીં કોઈના પર પણ ક્રૂર દ્રષ્ટિ કરવી યોગ્ય નથી. અને સમગ્ર વિશ્વ કેવું કહ્યું છે? સમગ્ર વિશ્વને સુંદર અને કોમળ કહ્યું છે. આથી જ કવિ કહે છે કે રહેવા દે હવે તું આ વિનાશ, આ સંહાર ને તું રહેવા દે. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. પક્ષીને પામવા ને તું છાનો તો સુણ ગીતને. પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.
તીર એટલે બાણ, વ્યર્થ એટલે નકામું, ફોગટ. મથવું એટલે પ્રયત્ન કરવો, મથામણ કરવી. કિંતુ એટલે પણ, સ્થૂલ એટલે મૃત કે નિર્જીવ શરીર. છાનું એટલે છુપાઈને, ચૂપચાપ. સોણ એટલે સાંભળ. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે. તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે. અહીં કવિ કહે છે કે તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યો છે. તીરથી તને પક્ષી નહીં મળે, પરંતુ તને પક્ષી એટલે કે પક્ષીનું સૌંદર્ય નહીં મળી શકે, પરંતુ કેવળ તેનું મૃત પક્ષીનું શરીર જ તને મળશે. પક્ષીને મેળવવું હોય તો ક્યાંય છુપાઈને તું તેના મધુર ગીત સાંભળ. પક્ષી તેના પ્રભુ સાથે તે તને હૈયામાં મળશે. સૌંદર્યનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે અને નહીં જ મળે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે પક્ષીનો શિકાર કરતા શિકારીને કવિ વિનવણી કરતા કહે છે કે પક્ષીને તીર વડે પામવા માટે જે તું ક્રૂરતા આચરી રહ્યો છે તે ખૂબ જ વ્યર્થ છે. તીર વડે પક્ષીને હણવાથી તને માત્ર તેનું સૂક્ષ્મ શરીર જ મળશે. તેના પવિત્ર આત્માને તું ક્યારેય પામી શકીશ નહીં. જે સૌંદર્યથી લલચાઈને તું પંખીનો શિકાર કરવા દોડ્યો છે એ તેના શરીરમાં સૌંદર્ય નથી રહેલું, પરંતુ એ સૌંદર્ય તો તેના આત્માનું છે. ક્રૂરતા કરવાથી તને એ સૌંદર્યના દર્શન નહીં થાય. હા, તને કદાચ મળશે મૃત શરીર. શરીર મળવાથી તારી તરસ छिपावવાની નથી જ. પક્ષીમાં રહેલા સૌંદર્યને જો પામવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ટહુકા સાંભળવા જોઈએ. ટહુકા સાંભળીશ તો પક્ષીના હૃદયમાં રહેલા પ્રભુના પણ તું દર્શન કરી શકીશ. સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપભોગ છે. પોષવું પૂંજવું એનો ઉપભોગ છે. રહેવા દે આ સંહાર યુવાન તું. બધે છે આર્દતા છાઈ, તેમાં કઈ ભળવું ભલું. વેડફવું એટલે બગાડવું, નાશ કરવું. પૂજવું એટલે આદર કરવો, અને ઉપભોગ એટલે આસ્વાદ. આર્દ્રતા એટલે ભીનાશ, મૃદુતા, કોમળતા. છાઈ એટલે છવાયેલી, પથરાયેલી. કઈ એટલે કંઈક, અને ભલું એટલે સારું. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે. એ સૌંદર્યનો નાશ કરવાથી તેમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરી દઈએ છીએ. એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, પરંતુ વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મન ભરીને માણવી જોઈએ, અને એના માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. આપણે સ્વયં સુંદર બનવું પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણા, વૃક્ષો વગેરે અનેક પ્રાકૃતિક તત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એના માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળી મળીને સહૃદય ભાવથી જ રહે તો એનો આનંદ અનેરો છે. એમાં જ વસુંધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે. વસુંધૈવ કુટુંબકમ એટલે સમગ્ર પૃથ્વી એક કુટુંબ જ છે. સમગ્ર પૃથ્વીમાં રહેતા માનવો, પશુ પંખી તમામ વસ્તુ એક જ છે.
તેવો ભાવ રહેલો છે. કોઈએ સાચું જ કહ્યું છે કે સુંદરતા વસ્તુ કે વ્યક્તિમાં હોતી નથી, પરંતુ જોનારની દ્રષ્ટિમાં, તેની આંખમાં હોય છે. તેથી જ તો કહેવાય છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવા તમે છો એવી તમને દુનિયા લાગશે. જેને સૌંદર્યનું દર્શન થયું છે તેમને દુનિયાની દરેક ચીજમાં, દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં સુંદરતા જોવા મળી છે. અને આ સૌંદર્યને માણવું એટલે પ્રભુ સાથેનું જોડાણ કરવું. આ સૌંદર્યનું જતન કરવું, તેને જાળવવું એ પ્રભુનો આનંદ માણવા સમાન છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 11 શિકારીને. આ કાવ્યમાં સૌથી મહત્વની બાબત આટલી યાદ રાખવાની છે તમારે કે શિકારી કાવ્યના કવિ જે છે તેમનું ઉપનામ છે કલાપી અને તેઓનું મૂળ નામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેઓનું મૂળ નામ છે અને તેઓનું ઉપનામ કલાપી છે. આ બાબત તમારે યાદ રાખવાની છે. આ ઉપરાંત શિકારીનો સાહિત્યનો પ્રકાર પાઠ્યપુસ્તકમાં ઉર્મી કાવ્ય આપ્યું છે. આથી આપણે સાહિત્યનો પ્રકાર ઉર્મી કાવ્ય લખવાનું છે. આમ જોવા જઈએ તો આ કાવ્ય સોનેટ પણ છે. સાહિત્યનો પ્રકાર સોનેટ પણ છે, કારણ કે સોનેટના અંદર 4-4 પંક્તિના કુલ 3 ચરણ અને 2 પંક્તિનું 1 ચરણ હોય તો તેને સોનેટ કહેવાય. એટલે કે આમ કુલ 14 પંક્તિનું બનેલું હોય તો તેને સોનેટ કહેવાય. એટલે એક રીતે જોઈએ તો સોનેટ શિકારી એનો સાહિત્યનો પ્રકાર સોનેટ પણ છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં ઉર્મી કાવ્ય આપ્યું છે, આથી તેનો સાહિત્યનો પ્રકાર આપણે ઉર્મી કાવ્ય લખીશું. આ 2 બાબત ખાસ આ કાવ્યના અંદર તમારે ધ્યાન રાખવાની છે. આ ઉપરાંત આ કાવ્યના સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે ફૂલસ્કેપ ચોપડામાં લખવાના રહેશે. અહીંયા આપણું કાવ્ય સમાપ્ત થાય છે.